નહીં. આ મૂંઝાયેલું ફૂલ, અંજલિમાં સમાયેલો ગંગાનો પ્રવાહ અને અસ્ખલિત શક્તિ એટલે આજની નારી શક્તિ. નારી, આ ના અને રી શબ્દને છૂટા પાડીએ ને તો ના એટલે નારાયણી અને રી એટલે રિદ્ધિ સિદ્ધિ સમાન દૈદીપ્યમાન શક્તિ ધરાવતી નારી શક્તિ. સ્ત્રી એ એક કોમળ અંકુરણ પામતો નાનો છોડ છે. એને યોગ્યતા મુજબ તેનું સિંચન કરવામાં આવે ને તો એક દિવસ એ મહાન વટવૃક્ષ થઈને તેના કુટુંબની સાથે સમાજને છાંયડો આપવા માટે સક્ષમ બની જાય. પણ જો એ જ સ્ત્રીને ઘરમાં એક ખૂણામાં મૂકેલી સજાવેલી વસ્તુ ગણવામાં આવે ને તો એ સંવેદના વિહીન થઈ જાય છે. પહેલેથી કહેવાયું છે કે દરેક પુરુષની, સફળ પુરુષની સાથે એક સ્ત્રી હોય છે, એની પાછળ એક સ્ત્રી હોય છે. પરંતુ આજની નારી શક્તિને જોઈ એમ કહી શકાય કે દરેક પુરુષની સાથે એક સ્ત્રી છે, કારણ કે સ્ત્રી એ પુરુષને સમોવડી બની છે. પોતાની કારકિર્દી, પોતાના કામને મહત્વ આપનારી સ્ત્રી એ દેશનો ગમે તે ખૂણો હોય તેની ઘર સંસારની જવાબદારી, પોતાને સોંપાયેલું કામ એ બધે જ સમાન હોય છે. અને એટલે જ એક કવિ લખે છે કે સંસાર રૂડો દેખાય છે નારી થકી, દુનિયા રૂડી દેખાય છે નારી થકી, કરમાવવા દેશોની કુદરતની કરીને માનવ બાગ મહેકાય છે નારી થકી. આપણે અનેક માધ્યમો દ્વારા જોઈએ છીએ કે ગાર્ગી, મૈત્રેયી, અરુંધતી જેવી મહાન જ્ઞાતા નારી રત્ન ધરાવતો આપણો ભારતનો ભવ્ય ઉજાગર ઇતિહાસ રહ્યો. તો પછી કયા કારણોસર આ નારી શક્તિ પ્રવાહ રૂંધાયો? કદાચ વિદેશી પ્રજા આવી એના આક્રમણની સાથે સાથે આપણી સંસ્કૃતિ બદલાઈ, લોકજીવન બદલાયું અને કેટલાક રિવાજો હતા એ કુરિવાજો ન બનતા કુરિવાજો બની ગયા અને નારી શક્તિના પડકારો ઉદ્ભવ્યા. અને એમાંનો એક પડકાર એટલે સ્ત્રી ભ્રૂણ હત્યા. આપણે YouTube ઉપર સર્ચ કરીએ ને સ્ત્રી ભ્રૂણ હત્યાના વિડિયો, તો એ જીવતે જીવત બાળકીના એક એક અંગ કપાઈ રહ્યા હોય છે, ચીસો પાડતી હોય છે. પરંતુ આજની નારીને ખબર નથી પડતી કે એક જીવતે જીવત અંગ કપાઈ જાય છે, કતલ થઈ જાય છે ને એ સ્ત્રી ભ્રૂણ હત્યા છે. એનું કેટલું મહાપાપ હોય છે. અને એટલે જ કદાચ નારી જગત કહી રહ્યું છે કે હોળી હલે છે ને હું સાવ એકલા, અમને સમજનારા કોઈ અહીંયા નથી. કદાચ કોઈ કિનારે આવી પણ જાય છે પણ ક્ષણને સમજાવનારા વિસામાં નથી. અને મનમાં સળગતો એક આ પ્રશ્ન, કેમ અમે એકલા, કોઈ અમારા નથી? ને આપણે જોઈએ તો આજની દરેક માતાઓ અહીંયા બેઠી છે, એને બહુ ખૂબ સારી જોઈએ, પણ વાત આવે દીકરીની તો કેમ ચૂપ થઈ જાય છે? એક છોકરાને માં અને બેન જોઈએ છે, પણ રસ્તેથી નીકળેલી સુંદર સ્ત્રીને જોઈને કેમ ભૂલી જાય છે કે ઘરે એક બેન છે? अगर देश में नारी अपमानित है, नाशाद है, अगर देश में नारी अपमानित है, नाशाद है, तो दिल पे रखकर हाथ कहिए, देश क्या आजाद है? देश क्या आजाद है? અને અંતે આપ સૌ અહીંયા નારી શક્તિ બેઠી છે ત્યારે હું તમને વિનંતી કરું છું કે પોતાના સન્માન માટે આગળ વધજો. કહેવાય ને કે પ્રીત में नारी राधा बने, प्रीत में नारी राधा बने, जब गृहस्थी में जानकी और जब बात हो सम्मान की तो शीश काटे काली बनके, जब बात हो सम्मान की तो शीश काटे काली बनके. अस्तु. जय स्वामीनारायण.